તાલુકા પેન્શનર એસોસિએશન ડીસા દ્વારા આજે વિશિષ્ટ સન્માનનો એક કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું। આજે ડીસા પેન્શન એસોસિએશનના પ્રમુખશ્રી અને કારોબારીના સદસ્યો હાજર છે। મારી સાથે અહીંયા ભગવાનભાઈ બંધુ કે જેમના આજે સન્માન વિશે હું થોડું એમના વિશે જાણી લઈશ। સર, આજે આપનું સન્માન થયું છે, એના વિશે આપ શું કહેવા માગો છો? સર, બનાસકાંઠા જિલ્લાનો હૃદય સમૂહ ડીસા નગર, એમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે। એમાં ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશન ખૂબ સારી રીતે વય સમૃદ્ધ વ્યક્તિઓને, રિટાયર્ડ વ્યક્તિઓને એકત્ર કરીને એમના પ્રશ્નો ઉકેલવાનો જ્યારે પ્રયત્ન કરે છે, ત્યારે આવા સમયે અમારી કામગીરીની પણ નોંધ લઈને એમણે જે આજે સન્માન કર્યું એ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું। આ સન્માન કરવાથી અમારી ઉર્જામાં, અમારી શક્તિમાં અને અમારા ઉત્સાહમાં વધારો થશે અને ભવિષ્યમાં પણ આ વય સમૃદ્ધ લોકો સાથે અમે સાથે મળીને એમના જે કોઈ પ્રશ્નો હશે કે એમને આનંદ આવે એવું પણ કાર્ય કરીશું, એ ખાતરી આપીએ। મારી સાથે સતીશભાઈ પંચાલ કે જેઓ સાંઈ મંદિર સાથે સંકળાયેલા છે, એમની વિશિષ્ટ ઘણી બધી સેવાઓ છે। સતીશભાઈ, આપ આજના સન્માન વિશે આપે શું સંદેશો માગો છો, આપવા માગો છો સમાજને? બસ આભાર। અને આ સન્માન થવાથી હવે નવી શક્તિ આવશે, એમાં આપણા વડીલોની સિનિયર સિટીઝનોની સેવા વધારે સારી કરી શકીએ એવા આશીર્વાદ। સતીશભાઈ એવી વાત કરી કે વડીલોના આજે મને ખૂબ જ આશીર્વાદ મળ્યા છે, એમની સાથે મને ઘણી બધી ઉર્જાઓ મળી છે। ઉર્જાની સાથે આજે હું વિશિષ્ટ એવું સમાજની અંદર પ્રેરણાદાયી કામ કરીશ અને એમની સાથે ખભે ખભો મિલાવીને એમના કામ સાથે હું તત્પરતા રાખીશ। આજના વિશે ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા તરફથી પણ તમને આપજે। વિશ યુ ઓલ ધી બેસ્ટ લક। ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય શ્રી રામ, જય શ્રી રામ।